સમાચારની વિગતે જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર વીરપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં વીરપુર પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. વીરપુર પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર, જ્યાં આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ. જ્યાં સ્વામિનારાયણ મંદિરે ભોજન કર્યા બાદ તબિયત લથડી, ત્યારે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ તબિયત લથડી. કે જ્યાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે ઢોકળા, સોસ, વેફર ખાધી હતી, ત્યારે તમામ પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં તમામ લોકો ગોંડલથી કાગવડ, ખોડલધામ જતા હતા, ત્યારે તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો મોટી ઘટના સામે આવી રહી છે વીરપુરથી, કે જ્યાં વીરપુરમાં પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. ત્યારે આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયું, જ્યાં સ્વામિનારાયણ મંદિરે ભોજન કર્યા બાદ તબિયત લથડી હતી. જ્યાં રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓની તબિયત લથડી હતી. જ્યાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે ઢોકળા, સોસ, વેફર ખાધી હતી, ત્યારે તમામ પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામ લોકો ગોંડલથી કાગવાડ, ખોડલધામ જતા હતા, જ્યાં તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ગોંડલ મંદિર ગયા, ત્યાં ચાલ્યા અને ઉપર ચડીને અમે દર્શન કર્યા. અહીંથી અમે નાસ્તો કર્યો. નાસ્તો કરીને અમે પ્રદક્ષિણા કરીને અમે બેઠા. કયું મંદિર વચ્ચે વીરપુર મંદિર ગયા. વીરપુર મંદિર અમે ખાલી સોડા પીધા. ચક્કર આવતા હતા બધાને, તે સોડા પીધા. માતાજીના દર્શન પેલા ભાઈના ના વીરપુરમાં બાપાના દર્શન કર્યા. અહીંથી આવીને અમે ઘરે ત્યાં મંદિરે રસ્તામાં સોડા પીધા. અહીંથી અમે ગાડીમાં બેસ્યા. ગાડીમાં બેઠી અને ખોડલધામ જતા હતા. ત્યાં રસ્તામાં અમને આવી તકલીફ થઈ. ખંભોરજ ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ. સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ. સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી, તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે. અમે ગોંડલથી વીરપુર આવ્યા. વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ. પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા. તો સવારે નાસ્તો ગોંડલ મંદિરમાં, PAPS સ્વામિનારાયણ મંદિર. અમે છે ને ગાંધીનગરથી આવીએ છીએ. અમે છે ને ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા. ત્યાંથી અમને ગોંડલ સ્વામિનારાયણ મંદિર દાન કરવું, ત્યાં આગળ દર્શન કર્યા. અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા, સોસ અને વેફરના પીસ ખાધા. અમે ગોંડલ અહીંયા ગામમાં થોડો અડધો કલાક જેવું થયું ને, એટલે બધા એકબીજાને વારાફરતી ચક્કર આવવાના ચાલુ થયા. એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઇડ્રેશનના લીધે થતું હશે. પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને, તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાના પ્રોબ્લેમ હતો. અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ચાલુ થાય. એટલે અમારી જોડેના જે કર્મજ બધા છે સાથેના, એ લોકોને તો ઘણા તો ઉલટી, એટલે આમ પાણી નાટક એટલી ઉલટી થઈ ગઈ. આજે સવારે 11 વાગ્યાની આજુબાજુ તાવ, ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે. એ પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવડ દર્શન કરવા આવેલા છે. રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે. ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે. સાહેબ, રિફર કોઈને કરવામાં આવ્યા છે? રિફર અત્યારે નથી કરવામાં આવ્યા. અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ. જરૂર લાગશે